નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં 12 વિદ્યાર્થીઓનું 4 મે 2026 જે તમારું રિઝલ્ટ આવવાનું છે વિદ્યાર્થીઓ. હવે તમે લોકોની ખબર તો પડી ગઈ હશે જે તમારું 4 મે રિઝલ્ટ આવવાનું છે વિદ્યાર્થીઓ. તમે લોકોને હવે આ વસ્તુ નહીં ખબર હશે કે તમારું રિઝલ્ટ કેવી રીતે ડાઉનલોડ કરવાનું છે અને તમારું રિઝલ્ટ GSEB ના પોર્ટલમાંથી કેવી રીતે કાઢવાનું છે વિદ્યાર્થીઓ. તો આવી સંપૂર્ણ જાણકારી તમે લોકોને આપણા વિડીયોમાં મળી જશે. તો વિડીયોમાં સુધી મને રહેજો. નવાઈ તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો અને ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. ત્યાં બધી જ માહિતી અને ત્યાં બધી અપડેટ આપવામાં આવે છે વિદ્યાર્થીઓને. તો ખાસ સૌથી પહેલાં ત્યાં અપડેટ આવે છે તો જઈને ફોલો કરી લેજો વિદ્યાર્થીઓ. અને તમે લોકોને અહીંયા આપણે સંપૂર્ણ વિડીયો બતાવીશું જે તમારું રિઝલ્ટ કેવી રીતે ડાઉનલોડ થાય છે વિદ્યાર્થીઓ. જેવી રીતે વિદ્યાર્થીઓ તમે લોકોને કાલે પરિપત્ર મળી ગયું હશે, આપણે ચેનલ પર બી મળ્યું છે. તમે લોકોને આપણે ઇન્સ્ટાગ્રામ પર સૌથી પહેલાં અપડેટ કર્યું હતું વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ તમે લોકોને ખબર હશે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને જે સામાન્ય પ્રવાહ છે એ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવવાનું છે. તો પહેલાં આપણે જે GSEBની વેબસાઇટ સર્ચ કરી લઈશું વિદ્યાર્થીઓ. તમે લોકોને GSEBનું પોર્ટલ ઓપન થઈ જશે વિદ્યાર્થીઓ. હવે આ ડાયરેક્ટ લિંક તમારું કામ કરવામાં આવે છે વિદ્યાર્થીઓ. અહીંયા જે તમે લોકોને હમણાં સુધી તમારા GSEBની જે ડાઉનલોડ રિઝલ્ટ કરવાની જે લિંક હમણાં સુધી ઓપન નહીં થશે વિદ્યાર્થીઓ. આપણે તમારા માટે ખાલી એક રેફરન્સ વિડીયો બનાવેલું છે. આ ગયા વર્ષનું વિડીયો છે તમારા માટે કે તમને કેવી રીતે જે તમારું રિઝલ્ટ ડાઉનલોડ કરવાનું છે વિદ્યાર્થીઓ. તો જ્યારે તમારું રિઝલ્ટ લાઈવ થઈ જશે કાલે સવારે 8 વાગે તમારું રિઝલ્ટ લાઈવ થઈ જશે પછી જે તમે લોકોને આ ડાયરેક્ટ લિંક જોવા મળી જશે વિદ્યાર્થીઓ. આવું પોર્ટલ ડાયરેક્ટ તમારે ત્યાં ઓપન થઈ જશે વિદ્યાર્થીઓ. અને બીજું શું કામ કરવાનું રહેશે, જેવી રીતે અહીંયા આ પોર્ટલ તમારું ઓપન થઈ ગયું છે તો ઉપર જે તમે લોકોની એક બ્લુ કલરની લાઇન દેખાતી હશે વિદ્યાર્થીઓ, જેવી રીતે બોર્ડ વેબસાઇટ, સાયન્સ બુકલેટ્સ, પછી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ 2023 ગુણ ચકાસણી, આવી રીતે અહીંયા તમારું લખવામાં આવશે વિદ્યાર્થીઓ. ધોરણ 12 HSC રિઝલ્ટ સાયન્સ એન્ડ કોમર્સ અને આર્ટ્સ તો અહીંયા લખવામાં આવશે વિદ્યાર્થીઓ. પછી તમારે જે આર્ટ્સવાળા હોય આર્ટ્સવાળા, કોમર્સવાળા હોય તો કોમર્સવાળા, અને જે તમારા વિજ્ઞાન પ્રવાહના હોય તો વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ તો અહીંયા ટેપ કરી લેજો. તો અહીંયા ટેપ કરશો પછી નીચે તમારું એ પોર્ટલ ઓપન થઈ જશે અને નીચે તમે લોકોને સીટ નંબર તમે લોકોને દેખાતો હશે વિદ્યાર્થીઓ. એમાં જઈને જે તમારું ગ્રુપ સિલેક્ટ કરીને જે તમારી હોલ ટિકિટનું નંબર છે બાજુમાં તમે લખશો તો તમારું જે રિઝલ્ટ આવી જશે અને જે તમે લોકો ગો કરશો તો રિઝલ્ટ નીચે તમારું ડાઉનલોડ થઈ જશે વિદ્યાર્થીઓ. એવી રીતે જે તમારું રિઝલ્ટ કાઢવાનું છે એની અંદર તો તમે લોકો અહીંયા સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે વિદ્યાર્થીઓ કે જે તમારું રિઝલ્ટ કેવી રીતે તમે લોકોને ડાઉનલોડ કરવાનું છે વિદ્યાર્થીઓ. હજુ તમારા કંઈ ડાઉટ અથવા કોઈ કોમેન્ટ હોય તો મને નીચે કોમેન્ટમાં જણાવી શકો છો વિદ્યાર્થીઓ. તો આપણે બધા જ વિદ્યાર્થીઓને રિપ્લાય આપશું. અથવા તમે લોકોને કોઈ પર્સનલ DM હોય તો મને ઇન્સ્ટાગ્રામ પર બી DM કરી શકો છો. આ અપડેટ ત્યાં બી મળી જશે તમે લોકોને વિદ્યાર્થીઓ. ત્યાં જ બધા વિદ્યાર્થીઓને આન્સર આપવામાં આવે છે વિદ્યાર્થીઓ. તો તમે લોકોને આવી આઈડિયા આવી ગયો હશે જે તમારું રિઝલ્ટ કેવી રીતે ડાઉનલોડ કરવાનું છે અથવા જે તમારું રિઝલ્ટ કેવી રીતે ચેક કરવાનું છે. તમે તમારા બીજા કોઈ ભાઈબંધનો બી ચેક કરી શકો છો વિદ્યાર્થીઓ. અહીંયા જે તમને હોલ ટિકિટના નંબર ખબર હોય કાં તો તમારા આગળ પાછળ હોય તો તમે તમારું રોલ નંબર ચેક કરીને આગળ પાછળ કરીને જે તમારું એમનું બી તમે રિઝલ્ટ કાઢી શકો છો વિદ્યાર્થીઓ. તો બધા જ વિદ્યાર્થીઓને આ રિઝલ્ટ તમે લોકો જોઈ શકો છો વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ તમારા માટે આપણે એવી અપડેટ લાવીએ છીએ તો તમારાથી એટલી જ એક્સપેક્ટેશન કરીએ છીએ કે આપણું ચેનલ સબસ્ક્રાઇબ તમે ખાસ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. તો અહીંયા બધી જ એવી અપડેટ મળે છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.